ડભોઈ રાધે કોમ્પ્લેક્ષથી એસટી ડેપો સુધી નવી ગટર લાઇન કામગીરી ચાલી રહી હતી, જે ઘણા સમયથી કામગીરી પૂરી થઈ ગયા છતાં પણ નગરપાલિકા દ્વારા રોડ રિપેરિંગ નહીં કરતા સરદાર બાગ પાસે એક ટ્રક ફસાઈ જતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. ટ્રક ફસાઈ જતા જેસીબી લાવીને ટ્રકને બહાર કાઢવામાં આવી હતી. રોજબરોજ નાના મોટા વાહન ફસાવવાના બનાવો બની રહ્યા છે. ડભોઈ નગરપાલિકાના વહીવટી તંત્રની નિષ્કાળજીના કારણે હાલ પ્રજાને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. દરબાવતી બનાવવાની જગ્યાએ ખાડાનગરી બની રહી છે. છેલ્લા 15 દિવસથી એ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે છતાં પણ રોડ રિપેરિંગની કામગીરી ના ચાલુ થતા તેના કારણે આગળ પાછળ દુકાનદારો પણ હેરાન પરેશાન થઈ ગયા છે અને વાહન ચાલકો પણ. એસટી ડેપો ધમધમતો માર્ગ હોય છતાં અંધે તંત્રના કારણે લોકોને મુશ્કેલી પડે છે. ત્યારે વહેલી તકે ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો કામ પૂર્ણ કરે અને રોડ રિપેરિંગ કરે તેવી હાલ તો માંગ ઉઠવા પામી છે. તંત્રની બેદરકારીના કારણે હાલ વાહન ચાલકો અને દુકાનદારો પરેશાન થઈ ગયા છે. રોજીરોટી પર પણ મોટી અસર દુકાનદારોમાં જોવા મળી રહી છે. શું નગરપાલિકાના વહીવટી તંત્ર વહેલી તકે આ રોડની કામગીરી પૂરી કરે તો દુકાનદારોને રાહત મળશે તેવી વાહન ચાલકો માંગ ઉઠવા પામી છે. રિપોર્ટર ફઝલ રજા ખત્રી, પીકે ન્યૂઝ, ડભોઈ.